હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે 11 સાયન્સની અંદર જે ચેપ્ટર નંબર 6 આપણું કન્ટિન્યુ છે એની અંદર હવે મારે તમને મેક્સિમમ 2 દાખલા સમજાવવા બાકી છે. જે સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા આપ્યા છે એની અંદર જે આપણે સમજવાના એક દાખલા છે, જે નીટમાં પૂછી શકાય એવા દાખલા છે અને જે તમને અત્યારે પણ કામ આવે એવા દાખલા છે, એમાં હવે મારે ફક્ત 2 દાખલા બાકી છે સમજાવવાના. બાકી બધા દાખલા કરવાની જરૂર નથી. ઓકે, 2 દાખલા હું તમને હવે નેક્સ્ટ લેક્ચરમાં મોકલી દઈશ. અને આજના લેક્ચરમાં હું તમને શું કરાવવાનો છું, મહત્વની 3 થિયરી છે એ તમને સોલ્વ કરાવવાનો છું. લેક્ચરની સાઇઝ કદાચ મોટી હોઈ શકે પણ વ્યવસ્થિત જોઈ લેજો. ઓકે, તો ચલો આજે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી થિયરીનું નામ શું છે? પહેલી થિયરીનું ટાઇટલ છે એ કંઈક એવું છે કે એક પરિમાણ. એક પરિમાણનો મતલબ શું થાય? એક પરિમાણનો મતલબ એવો થાય, તમને ખબર હશે કે આઇન્સ્ટાઈન પ્રમાણે આખું જે અવકાશ છે, આખું જે મતલબ કે બ્રહ્માંડ છે એ 2 પેરામીટરનું બનેલું છે. એક છે અવકાશ અને બીજું છે સમય. અવકાશ અને સમય. હવે અવકાશ છે એ 3 પેરામીટરનું બનેલું છે. x, y અને z 3 અક્ષો લઈ શકાય. તો હવે એક પરિમાણનો મતલબ શું? સીધી કોઈ એક જ અક્ષ. ધારો કે સમજી લો રેલગાડીનો પાટો નક્કી કરીએ તો સીધો એટલે ફક્ત એક જ અક્ષ ઉપર તમે ગતિ કરતા હોય. ઓકે, તો એક પરિમાણમાં જ્યારે તમે ગતિ કરતા હોય છે ત્યારે ચલ બળ વડે જે કાર્ય થાય છે એના માટે કાર્ય ઊર્જા પ્રમેય મારે તમને સમજાવવાનું છે. તમે કહેશો થિયરીના ટાઇટલમાં જ કંઈ ખબર નહીં પડતી. ઓકે, સમજાવું તમને. થિયરીનું ટાઇટલ, અમુક લોકો થિયરી ડાયરેક્ટ ગોખવા લાગે છે, પણ જ્યાં સુધી તમને થિયરીનું ટાઇટલ જ નહીં ખબર હોય, તમે આ થિયરી દેખજો, હું તમને કઈ રીતે શીખવાડું છું, કઈ રીતે તૈયાર કરવી, એની હું તમને ટેકનિક શીખવાડે. ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે ફિઝિક્સની થિયરીઓ સાહેબ કઈ રીતે મોડે કરવી. બસ, તો એ શીખવું હોય તો બરાબર ધ્યાન આપજો. પહેલા થિયરીનું ટાઇટલ સમજો. એક પરિમાણનો મતલબ શું થાય? કોઈ એક જ અક્ષ લેવાની. એક્સ અક્ષ તો તમે સીધા એક્સ અક્ષ ઉપર ગતિ કરતા હશો. ચલ બળનો મતલબ શું છે? કે જે તમને બળ તમને ખસેડો. ધારો કે કોઈ બ્લોક પડ્યો છે એને હું સીધો મતલબ કે ધક્કો મારું છું, બરાબર છે, તો દરેક જગ્યાએ સરખું બળ નહીં લગાવું. ધારો કે થોડો જોશ છે તો હું 10 ન્યૂટન લગાવું છું, પછી થોડો મતલબ થાકી જઈશ તો 5 ન્યૂટન લગાવું છું. દરેક જગ્યાએ અલગ અલગ બળ લગાવું છું. તો એને કહેવાય બળ છે, ફોર્સ છે, બદલાય છે. ઇંગ્લિશમાં બોલો તો વેરી થાય છે. વેરીનો મતલબ ચેન્જ થવું, તો એને ચલ બળ કહેવાય. ઓકે, અચળ અને એનું ઊંધું ચલ, બરાબર છે, ચલ બળ છે. હવે એમાં કાર્ય ઊર્જા પ્રમેય. જે હું ધક્કો મારું છું તો ત્યારે શું થાય છે? હું મારા શરીરની ઊર્જા મતલબ કે પેલા બોક્સને આપું છું, બરાબર. એનું રૂપાંતર શામાં થાય છે? કાર્યમાં થાય છે. એ કાર્યના કારણે બોક્સને શું મળે છે? ધક્કો મળે છે, એટલે ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. તો મેં જે ઊર્જા આપી, મારા શરીરમાંથી જે ઊર્જા બહાર નીકળી એનું કાર્યમાં રૂપાંતર થયું, એ પેલા પદાર્થની ગતિ ઊર્જામાં થાય છે. તો એનો મતલબ કે કાર્યનું રૂપાંતર ઊર્જામાં થાય છે, ગતિ ઊર્જામાં થાય છે. તો એને કહેવાય કાર્ય ઊર્જા પ્રમેય, વર્ક એનર્જી થિયરમ. ઓકે, તો આ સમજવાનું છે. તમે એક ફંડા સમજી ગયા કે કાર્યનું રૂપાંતર શામાં થાય છે? ગતિ ઊર્જામાં. ઓકે, ડેલ્ટા કે. બસ, તો તમારે આવું સાબિત કરવાનું છે. W = ડેલ્ટા કે. કોઈ પણ થિયરી હોય ને તો સૌથી પહેલા તમારે એક વસ્તુ દેખી લેવાનું કે આ થિયરીમાં મેથેમેટિક્સ સ્ટેપ આપેલા છે કે નહીં, એટલે ગાણિતિક પદ છે કે નહીં. જો ગાણિતિક પદ હોય તો પહેલા તૈયાર કરી નાખવાનું, એટલે એને થિયરીનું હાર્ટ કહેવાય, હૃદય કહેવાય. ઓકે, તો આ થિયરીનું હૃદય શું છે એ હું તમને પહેલા સમજાવી દઉં. માની લો કે તમે x દિશામાં ગતિ કરો છો. તમારું દળ છે m છે, તમે જેને ધક્કો મારો છો એનું દળ m છે, બરાબર છે. એનો વેગ અત્યારે v છે. તો આની ગતિ ઊર્જા કેટલી હશે? દેખો, હું તમને પહેલા ગાણિતિક સ્ટેપ એકદમ પરફેક્ટ સમજાવી દઉં છું, ધ્યાન આપજો. તો આની ગતિ ઊર્જા કેટલી છે? k બરાબર 1/2 mv². k = 1/2 mv². વેરી ગુડ. તમે સમજી શકો છો કે દરેક જગ્યાએ અલગ અલગ બળ લાગે છે, તો પદાર્થની ઝડપ પણ અલગ હશે. તો ઝડપ બદલાશે તો ગતિ ઊર્જા પણ બદલાશે. તો સમયની સાથે ગતિ ઊર્જા બદલાય છે, સમયની સાપેક્ષે ગતિ ઊર્જા બદલાય છે. તો બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરી નાખો.
બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરી નાખો. વિકલન કેમ કર્યું એનું કારણ કહી દઉં. તમે જે બળ લગાડો છો દરેક જગ્યાએ અલગ અલગ છે, એનો મતલબ કે દરેક જગ્યાએ ઝડપ અલગ અલગ હશે, તો ગતિ ઉર્જા પણ અલગ અલગ હશે. તો સમય સાથે ગતિ ઉર્જા ચેન્જ થાય છે એ બતાવવા માટે સમયની સાપેક્ષે વિકલન કરીએ છીએ. તો અહીંયા k આવે છે, અહીંયા 1/2 mv² આવે છે. અને મને એક વસ્તુ સમજાવો કે જ્યારે તમે બ્લોકને ધક્કો મારો તો શું બ્લોકનું દળ એટલે માસ બદલાઈ જાય? ના, એ તો અચળ રહે. તો એ સમયની સાથે બદલાતું નથી, તો એ અચળ પદ છે. તો 1/2 m બહાર નીકળી ગયા. ક્યાં બાત है? અહીંયા dk/dt છે. વેરી ગુડ. હવે અહીં v² તો લખી નાખ્યા. હવે તમે જુઓ, આ d/dt લખી નાખ્યું, ખબર પડી કેમ કે v બદલાય છે. હવે એક કામ કરીએ, જે બહુ ઓછી ચોપડીઓમાં લખેલું હોય છે ઉપર નીચે dv વડે ગુણી નાખીએ. તમે કહેશો કેમ? એનું કારણ તમને પછી સમજાવું. દેખો, v નું તમારે વિકલન અહીંયા જે પદ હોય ને એનું વિકલન થાય. તો અહીંયા તો t છે પણ અહીં તો v છે, તો વિકલન ના થાય. તો અહીંયા v નું વિકલન કરો, v બદલાય છે એટલે એનું વિકલન કરવું પડે. ચેન્જ થાય છે, જે ચેન્જ થતું હોય એનું વિકલન કરવું પડે. તો એનો મતલબ કે અહીંયા v નું વિકલન કરવું છે, ઉપર નીચે dv વડે ગુણી નાખ્યા. હવે ઉડાડી ના દેતા પાછા, નહીં તો ગુણવાનો શું મતલબ? તો હવે આ પદ દેખો, આ રીતે વિકલન થશે. આટલા dv અને dv² બરાબર છે. આનો મતલબ શું છે? v ની સાપેક્ષે v નું વિકલન થશે. જે નીચે હોય ને આ નીચે બતાવે છે કે t નું વિકલન કરો, પણ ઉપર તો t છે જ નહીં, એટલે મેં ઉપર નીચે dv લખ્યા. v બતાવશે કે ઉપરવાળા v નું વિકલન કરો. વિકલન તો બધાને આવડતું હશે. x ની n ઘાત હોય તો n ક્યાં આવી જાય? આગળ. અને n માંથી કેટલા ઓછા થાય? 1. આ ખબર છે તમને? આ બધી ખબર પડવી જોઈએ. ઓકે. હવે અહીંયા v² છે, દેખો v² છે, તો એનું વિકલન કઈ રીતે થાય? ઉપરની ઘાત આગળ આવશે અને ઉપરની ઘાતમાંથી 1 ઓછા થશે. ઓકે. તો બેમાંથી 1 જાય તો કેટલા આવે છે? 1 આવે છે. તો v² નું વિકલન શું થાય? 2v આવે છે. ક્યાં બાત છે? તો અહીંયા લખી નાખો 1/2m અને આનો જે જવાબ આવે છે, આ જે મેં કર્યું છે પેરામીશિયમ જેવું દેખાય છે, તો આ વિકલનનો જવાબ આવશે v² નું વિકલન થશે. આ dv એવું બતાવે છે કે v² નું વિકલન કરો, એનું વિકલન કેટલું થશે? 2v. બાકી શું રહે છે? નીચે dt બાકી રહી છે અને ઉપર લાલ કલર વાળા dv બાકી રહી છે. ઓકે. અને અહીંયા આવે છે dk/dt. વેરી ગુડ. ચલો, ટૂન ગયા, આ બે ગયા. વેરી ગુડ. અહીંયા બાકી રહેશે dk/dt. પેલી બાજુ શું બાકી રહે છે? mv. એક વસ્તુ, આ બ્લુ કલરથી મેં જે dv/dt લખ્યું છે, તમે યાદ કરો, તમને કદાચ આવું યાદ હશે કે v બરાબર dx/dt કહેવાય અને પ્રવેગની જગ્યાએ dv/dt કહેવાય. આ તમને યાદ છે? ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા હશો. અંતર ભાગ્યા સમય એટલે વેગ અને વેગ ભાગ્યા સમય એટલે પ્રવેગ. બરાબર છે. અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો મતલબ વેગ મળે છે, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે છે. તો dv/dt ની જગ્યાએ શું કહેવાય? a. ઓકે, વેરી ગુડ. m લખો, પછી આ બ્લુ કલર વાળું a લખો અને આ બાજુમાં v લખો. mav. હવે ધ્યાન આપજો, ma. આ v ની જગ્યાએ પાછું પેલું લખો dx/dt. એટલે dv/dt માંથી a લખ્યો અને v ની જગ્યાએ dx/dt લખ્યો. ધ્યાન આપજો, નાટક બહુ છે આ થિયરી. આ dt ઘર ભેગા કેન્સલ. તો dk ma dx. ક્યાં બાત છે? જબરજસ્ત. સમજણ પડી હશે તમને. હવે થોડુંક જ બાકી છે, જો હું ફિનિશ જ કરી નાખું પછી રિવિઝન કરાવું તમને. આ ગાણિતિક સ્ટેપ આટલા તૈયાર કરવા જરૂરી છે. બરાબર છે. બાકી બધું ફાલતુ છે. ધ્યાન આપજો. હવે બંને બાજુ સંકલન કરી નાખો. દેખો, બંને બાજુ સંકલન કરીએ 1 * dk કહેવાય. પેલી બાજુ દેખો m છે, અચળ છે. બરાબર છે. ઓકે. હવે એક બીજી વસ્તુ હું કહેવાનું ભૂલી ગયો. ma નો મતલબ શું થાય? f. તો dk = ma એટલે f થાય ને, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો એ f આવે છે * dx. એટલે એનો મતલબ કે એમાં ન્યૂટનના નિયમની જરૂર પડે છે. f બરાબર ma એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, આપણે ચલાવેલો છે. હવે બંને બાજુ સંકલન કરી નાખો. તો 1 * dk = f બહાર નીકળી જશે 1 * dx. આ રીતે સંકલન થશે. બરાબર છે. ઓકે. હવે તમને એક પ્રશ્ન થશે. યસ,
તમને કદાચ એવો પ્રશ્ન થશે કે સાહેબ તમે એવું કીધું હતું બંને બાજુ સંકલન કરો. તમારા પ્રશ્નનો જવાબ આપો. બરાબર સાંભળજો. તમને નહીં ખબર કે આ તમને પ્રશ્ન થવાનો છે. 1 * dk નું સંકલન કરીએ, f * dx કરીએ તો f બહાર નીકળી જશે. બહાર કોણ નીકળે? જે અચળ પદ હોય એ જ બહાર નીકળે. રાઈટ? હવે તમને મનમાં તરત પ્રશ્ન થશે કે સાહેબ તમે તો કીધું હતું કે f દરેક જગ્યાએ બદલાય છે, તો તમે f ને અચળ કઈ રીતે ગણી લીધું? બળ તો તમે કીધું હતું કે ચલ બળ છે. એવું કઈ રીતે છે? યસ, સારો પ્રશ્ન છે. સમજાવું તમને. દેખો, આપણે શું કરીએ છીએ, ફિઝિક્સનો નિયમ છે કે ધારો કે તમે અહીંથી અહીંયા પહોંચો છો, દરેક જગ્યાએ f અલગ અલગ છે, તો હું શું કરીશ, એકદમ નાના નાના ખંડ લઈ લઈશ. એકદમ નાના નાના ખંડ લઈ લઈશ અને આ ખંડની લંબાઈ ધારો કે dx છે. આ રે dx. હવે આ ખંડ પૂરતું બળ અચળ છે. એનો મતલબ શું? ધારો કે હું અહીંથી છે અહીંયા જાઉં છું ત્યાં સુધી 5 ન્યૂટન છે, પછી 6 ન્યૂટન થઈ જાય છે. બરાબર છે? તો હું ખાલી કે શું કરીશ, નાનકડો ખંડ લઈ લઈશ આટલો, કે જેમાં બળ ખાલી 5 ન્યૂટન જ રહી છે. સમજણ પડી? એટલે એ નાનકડો ખંડ dx છે, આ dx જેટલું સ્થાનાંતર થાય છે એના પૂરતું બળ અચળ છે એવું ધારી લઈએ છીએ. સમજણ પડી? આખું ફિઝિક્સ ધારવું અને અવગણવું એના ઉપર બેઠું છે એવું છે. ઓકે, તો f સાઈડમાં કાઢી લીધા. 1 * dx નું સંકલન, મેં તમને સંકલન બહુ સારી રીતે શીખવાડ્યું છે. 1 * dx નું સંકલન x થાય. યાદ કરી લો. ના આવડતું હોય, તમે અભણ હોય તો એ મેદાનમાં આવી જાઓ. x ની n ઘાત હોય તો શું આવે? n+1 અને છેદમાં n+1. ઓકે, હવે દેખો 1 * dx છે, એનો મતલબ 1 નો મતલબ શું થાય? x ની 0 ઘાત. આ dx એવું બતાવે છે કે આગળવાળા x નું સંકલન કરો, પણ આગળ તો 1 છે. 1 એટલે શું કહેવાનું? x ની 0 ઘાત. કોઈ પણની 0 ઘાત એટલે 1 કહેવાય. તો x ની 0 ઘાત નું સંકલન કરો, 0+1 0+1, તો ઉપર x ની 1 આવે, નીચે 1 આવે, એટલે જવાબ શું આવે? x આવે. સમજણ પડે છે? ઓકે, આઈ થિંક તમને હવે ખબર પડવી જોઈએ, નહીં તો હું તમને અભણ માનીશ. f * x આવે છે, 1 * dk નું સંકલન શું આવે છે? k આવે છે. હવે મારામાં લિમિટ લખવાની બાકી રહી ગઈ. દેખો, તમે ગતિ સ્ટાર્ટ કરો છો xi થી લઈને xf સુધી, તો અહીંયા તમારે એવું કરવું પડે, અહીંયા તમારે xi થી લઈને xf લખવું પડે. અહીંયા ગતિ ઉર્જા ki થી લઈને kf લખવું પડે. અહીંયા xi થી xf લખવું પડે, અહીંયા ki થી kf લખવું પડે. i એટલે ઇનિશિયલ એટલે શરૂઆત, f એટલે ફોરવર્ડ એટલે પછી. ઓકે, તો અહીંયા અપર લિમિટ આવશે kf, આને અપર લિમિટ કહેવાય અને લોઅર લિમિટ કહેવાય. x માં આને અપર લિમિટ કહેવાય અને લોઅર લિમિટ કહેવાય. પહેલા પ્રારંભિક આવે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, પછી x માં અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. તો અહીંયા ડેલ્ટા k કહેવાય, અહીંયા f * ડેલ્ટા x કહેવાય. f * ડેલ્ટા x એટલે શું કહેવાય? કાર્ય. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય, અને અહીંયા ગતિ ઉર્જાનો ફેરફાર. તો આને કહેવામાં આવે છે કાર્ય ઊર્જા પ્રમેય. જે કાર્ય કરો છો એના લીધે ગતિ ઉર્જાનો ફેરફાર થાય છે, અથવા ગતિ ઉર્જાનો ફેરફાર છે એના બરાબર કાર્ય થાય છે. સમજણ પડી હશે? બાકી બધું જે લખાણ છે બધું ફાલતુ છે, એ તમે એકવાર વાંચશો તો પણ આવડી જશે. અહીંયા ન્યૂટનની ગતિના બીજા નિયમનો ઉપયોગ થયેલો છે, એટલે મેં અંદર 2 સેન્ટેન્સ લખ્યા છે, તમને સારું લાગે, પરીક્ષકને સારું લાગે એટલા માટે, કે કાર્ય ઊર્જા પ્રમેય છે એ ન્યૂટનની ગતિના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ છે. બીજો નિયમ છે એનું સંકલન કરેલું છે, એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ કયું છે? કાર્ય ઊર્જા પ્રમેય. ન્યૂટનની ગતિના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ કાર્ય ઊર્જા પ્રમેય છે. ન્યૂટનની ગતિનો નિયમ F = ma. F એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ સદિશ સ્વરૂપે છે, અને કાર્ય ઊર્જા પ્રમેય છે એમાં કાર્ય અને ઊર્જા બંને અદિશ છે, તો કાર્ય ઊર્જા પ્રમેય અદિશ સ્વરૂપે છે. આ સેન્ટેન્સ યાદ રાખજો. ચલો એકવાર ફર્સ્ટ ક્લાસ રીતે રિવિઝન કરાવી દઉં. તમે અહીંયા જોયો કરજો, હું તમારી સામે જોઉં છું, તમે અહીંયા જુઓ. ઓકે, સૌથી પહેલી વસ્તુ, એક પરિમાણ છે, ધારો કે x દિશામાં એક પદાર્થ છે જેનું દળ m છે, જેનો વેગ v છે અત્યારે, બરાબર છે. તો એની ગતિ ઉર્જા કેટલી થાય? તો k = 1/2 mv². કાઇનેટિક એનર્જી = ½ mv². વેરી ગુડ. હવે દરેક જગ્યાએ તો બળ અલગ અલગ છે, તો ગતિ ઉર્જા પણ બદલાશે. વેરી ગુડ. તો બંનેનું સમયની સાપેક્ષે બંને બાજુ વિકલન કરો, d/dt k આવે છે, પેલી બાજુ 1/2 mv². ઓકે, વેરી ગુડ. હવે શું કરીએ? પેલી બાજુ દેખો 1/2 m એટલે દળ. ગતિ દરમિયાન દળ બદલાશે ના ભાઈ, તો એનો મતલબ 1/2 m બહાર કાઢી નાખો તો d/dt અને v² આવે છે. ચલો, એ પણ પરફેક્ટ. હવે શું કરીએ?
ડી વી સ્ક્વેર અપોન ડીટી છે તો નીચે ટી છે ઉપર ટી નું વિકલન થાય પણ ઉપર તો ટી ક્યાંય દેખાતો જ નથી મારે તો વી નું વિકલન કરવાનું છે તો મેં રેડ કલરની પેનથી લખી દીધું ઉપર નીચે ડીવી ડીવી તો નીચે ડીવી એ ઉપરવાળા વી નું વી સ્ક્વેર નું વિકલન કરશે વી સ્ક્વેર નું વિકલન શું થાય 2v ઉપરની ઘાત આગળ આવી જાય ઉપરની ઘાતમાંથી એક ઓછા થઈ જાય ઉપરનું જે માથું છે એ આગળ આવી જશે માથામાંથી એક ઓછું થઈ જશે તો dk by dt જવાબ શું આવે છે તો 1/2m કૌંસમાં 2v જવાબ આવે છે અને બાજુમાં પેલા ઉપરના dv અને નીચેના dt બ્લુ કલર વાળા એ તો બાકી જ રહી છે તો dv by dt એમને આવશે વેરી ગુડ dv by dt એટલે શું હમણાં જ સમજાયું dv by dt વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે પ્રવેગ થાય તો મેં અહીંયા શું લખ્યું છે પહેલા 2 2 કેન્સલ કરી નાખો તો m v અને a એટલે મેં લખ્યું છે m a v ખબર પડી હવે v ની જગ્યાએ શું લખાય dx dt તો dx dt લખશો તમે તો બંને બાજુ આ બાજુ dk by dt પેલી બાજુ dx by dt dt કેન્સલ તો dk બરાબર શું આવે છે dk બરાબર આવશે m a અને ds ma એટલે શું ફાધરની માં તો એની જગ્યાએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ એટલે f થઈ જશે તો સૂત્ર કેવું બની ગયું dk f dx વેરી ગુડ બંને બાજુ સંકલન કરો ક્યાંથી ક્યાં સુધી xi થી ચાલુ કરીને xf સુધી ઓકે એટલે ઇનિશિયલ પોઝિશન થી લઈને ફાઇનલ પોઝિશન સુધી તો મતલબ બંને બાજુ સંકલન કરીએ છે લિમિટ આ બાજુ ki થી kf xi થી xf 1 dk નું સંકલન શું થાય k અને 1 પેલું f બહાર નીકળી જશે નાનકડા dx માટે f શું ગણેલો છે અચળ ઓકે f બાર અચળ પદનું સંકલન થાય નહીં તો 1 dx નું સંકલન શું થાય x ઓકે વેરી ગુડ અપર લિમિટ xf લોઅર લિમિટ xi પેલી બાજુ kf અને ki અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ kf માઈનસ ki પેલામાં શું આવે છે xf માઈનસ xi તો આ બાજુ ડેલ્ટા k પેલી બાજુ શું બનશે f ડેલ્ટા x f ડેલ્ટા x એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય થાય તો ડેલ્ટા k w થાય છે વર્ક ડન થાય છે તો આનો મતલબ કે જે તમે કાર્ય કરો છો એના કારણે ગતિ ઊર્જામાં ફેરફાર થાય છે ઊંધું બોલો કે ગતિ ઊર્જામાં ફેરફાર કેમ ગતિ ઊર્જાનો ફેરફાર કોના બરાબર થાય છે કરેલા કાર્ય બરાબર તો આને કહેવાય કાર્ય ઊર્જા પ્રમેય આ ન્યૂટનની ગતિના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ છે પહેલું વાક્ય બીજું વાક્ય ન્યૂટનની ગતિનો બીજો નિયમ સદિશ સ્વરૂપે હોય છે યસ f એટલે બળ સદિશ પ્રવેગ એટલે સદિશ f બરાબર ma એ મતલબ સદિશ સ્વરૂપ છે અને અહીંયા ડેલ્ટા k બરાબર w છે એટલે અદિશ છે બંને કાર્ય અને ગતિ ઊર્જા બંને અદિશ છે માટે આપણે કાર્ય ઊર્જા પ્રમેય અદિશ સ્વરૂપે છે આઈ થિંક તમે સમજી ગયા છો તો આ થિયરી એકદમ વ્યવસ્થિત જોઈ લો પછી આપણે આગળ નેક્સ્ટ થિયરી ભણીએ ચલો દોસ્તો આગળ વધીશું હવે બીજા નંબરની થિયરી છે એક મિનિટ બીજા નંબરની જે થિયરી છે એનું ટાઇટલ એવું છે સ્થિતિ ઊર્જા મેં તમને એકવાર કીધું હતું ખબર છે કે હું તમને U બરાબર mgh સૂત્ર કઈ રીતે આવે છે એ હું તમને સાબિત કરીને સમજાવીશ આવું મેં સમજાવ્યું સ્થિતિ ઊર્જા અને એક બીજી સ્થિતિ ઊર્જાનું નામ છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા હકીકતમાં કેવું છે ખબર છે સ્થિતિ ઊર્જાના ઘણા બધા પ્રકાર છે વિદ્યુત સ્થિતિ ઊર્જા ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ચુંબકીય સ્થિતિ ઊર્જા તો સ્થિતિ ઊર્જા છે એ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે રાઈટ પહેલા તમને હું એ સમજાવી દઉં કે સ્થિતિ ઊર્જાનો મતલબ શું છે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે પોટેન્શિયલ એનર્જી ઓકે ચાલો આની પરફેક્ટ માહિતી શું છે એ સમજાવો હકીકતમાં આપણા શરીરની અંદર એટલે કે કોઈ પણ વસ્તુની અંદર કોઈ પણ બોડીની અંદર બરાબર છે કોઈ પણ પદાર્થની અંદર કાર્ય કરવાની જે ક્ષમતા છે અથવા કાર્ય કરવાની જે શક્યતા છે એને સ્થિતિ ઊર્જા કહેવાય તમે કહેશો હજી સમજાયું નહીં ઓકે પહેલો શબ્દ મેં એવું સમજાવ્યું કે કાર્ય કરવાની ક્ષમતા અથવા તો શક્યતા એને સ્થિતિ ઊર્જા કહેવાય વેરી ગુડ પણ તમે કહેશો સાહેબ હજી પરફેક્ટ સમજાવો ચલો સમજાઈએ હું ધારો કે અહીંયા ઊભો છું તમે એ નીચે બેઠા છો અને આપણે બંને બોક્સિંગ કરવાની છે બરાબર છે તમે મુક્કા મને મારો હું તમને મારું કોના મુક્કા તમને વધારે વાગશે
મારા મુક્કા કે તમારા મુક્કા મને વધારે વાગશે, મારા મુક્કા તમને વધારે વાગશે. એનું કારણ શું કે મારી જે પોઝિશન છે, મારી જે અવસ્થા છે, મારી જે સ્થિતિ છે, મારી જે સંરચના છે, સ્થિતિ, સંરચના, પોઝિશન, આ એવી છે કે જે મને વધારે ઉર્જા આપે છે. મને કેવી ઉર્જા આપે છે? વધારે ઉર્જા આપે છે. તમે બેસીને બોક્સિંગ ઉપર સારી નહીં કરી શકો, રાઈટ? તો એનો મતલબ એવો થાય કે પદાર્થ છે, પદાર્થ એની પોતાની સ્થિતિ અથવા સંરચનાના કારણે તે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એને કહેવામાં આવે છે સ્થિતિ ઉર્જા. આ એકદમ પરફેક્ટ વ્યાખ્યા છે. પદાર્થની પોતાની સ્થિતિ અથવા સંરચનાને કારણે તે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે એને કહેવામાં આવે છે સ્થિતિ ઉર્જા કહે છે. કોઈ પણ પદાર્થ, દડો છે, એ પહાડ ઉપરથી ગબડતો નીચે આવી શકે, પણ નીચેથી ગબડીને ઉપર જઈ શકે ના. તેનો મતલબ શું છે કે પહાડ ઉપર જે દડો છે એની પાસે કાર્ય કરવાની જે શક્તિ છે એનું રૂપાંતર એ ગતિ ઉર્જામાં કરે છે. તો એ જે કાર્ય કરવાની શક્તિ હતી એને શું કહેવામાં આવે છે? સ્થિતિ ઉર્જા કહે છે. આઈ થિંક તમે પરફેક્ટ સમજી ગયા છો. યસ, ઓકે, વેરી ગુડ. ચલો, તો આટલી વસ્તુ જોઈ લો. પછી હું તમને હવે આ સ્થિતિ ઉર્જા સમજાવું. ઓનલી પોટેન્શિયલ એનર્જી. હવે હું તમને સમજાવું છું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, જેને કહેવાય ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. ઓકે, ચલો આગે બઢે. નો જવાનું અને થોડી ઘણી જવાની. હવે શું આવે છે? હવે ટાઇટલ છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો મતલબ શું છે? મને એક વસ્તુ તો ખબર પડે છે કે આમાં 100% ગુરુત્વાકર્ષણની વાત છે. ગુરુત્વાકર્ષણની વાત થઈ રહી છે. ધારો કે સમજી લો, અહીંયા હું એક પદાર્થ મૂકું છું. હું તમને આની વ્યાખ્યા સમજાવવા જઈ રહ્યો છું, ધ્યાન આપજો. તો આને એક મિનિટ, આ જમીન છે, પૃથ્વીની સપાટી, અહીંયા એક પદાર્થ પડ્યો છે, એનું દળ m છે. તો નીચે શું લાગતું હશે? ગુરુત્વાકર્ષણ બળ માજી. અને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય અથવા એને વજન બળ કહી શકાય. વજન એક પ્રકારનું બળ છે. તમને એમસીક્યુમાં હું પૂછું કે વજનનું પારિમાણિક સૂત્ર શું થાય, તો ન્યૂટન આવે, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, એટલે m1 l1 t-1. ઓકે, તો આ પદાર્થને નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. મારે એ પદાર્થને ગમે તેમ કરીને અહીંયા h ઊંચાઈએ લઈ જવો છે. તો જ્યારે હું આ પદાર્થને મારે ઉપર લઈ જવો હોય તો મારે આ પદાર્થને ઊંચકવા માટે કેટલું બળ લગાવવું પડે? માજી જેટલું અથવા માજી કરતા સહેજ વધારે. તો આને ઊંચો કરી શકું તો ઉપર માજી જેટલું બળ લગાવીને આને ઊંચો કરીને અહીંયા લાવું છું. તો મેં ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કેટલું બળ લગાવ્યું છે? F એટલે કેટલું? માજી. અને મેં કેટલું સ્થાનાંતર કરાવ્યું છે? D બરાબર H. અને હું અહીંયા લઈ ગયો છું, બરાબર? તો હવે મારી વાત બરાબર સાંભળજો. W બરાબર શું છે? આ સૂત્રની સાબિતી છે, આ થિયરીનું હાર્ટ છે, ધ્યાન આપજો. m મેં અંદર લખેલું છે m દળનો પદાર્થ પૃથ્વીની સપાટી પર પડેલો છે, તેના પર ગુરુત્વાકર્ષણ બળ, વજન બળ અધો દિશામાં લાગે છે. હવે આ પદાર્થને મારે ઊંચો કરીને h ઊંચાઈએ લઈ જવો હોય તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં માજી જેટલું જ બળ લગાવવું પડે. હકીકતમાં એનાથી થોડું વધારે લગાવવું પડે. તો અહીંયા માજી જેટલું બળ લગાવીને અહીંયા પહોંચાડીએ છીએ, બરાબર છે? તો કાર્ય કેટલું થયું? F સદિશ ડોટ D સદિશ. આ સૂત્ર મેં તમને ઓલરેડી સાબિત કરાવી દીધું છે દાખલાઓમાં. FD cos થીટા. ઓકે, F ની જગ્યા ઉપર કેટલું બળ લગાવું છું? માજી. સ્થાનાંતર કેટલું થાય છે? h. બંને વચ્ચે ખૂણો કેટલો છે? 0, કેમ કે બંને એક જ દિશામાં છે. cos 0 ની કિંમત 1. તો અહીંયા આવે છે mgh. તો મારું કાર્ય જે થયું છે એ પદાર્થની અંદર ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે અને એ જ ઊર્જાને કહેવામાં આવે છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. રાઈટ? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરીને જે હું કાર્ય કરું છું અને જે ઊર્જા સંગ્રહ પામે છે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. આની વ્યાખ્યાની અંદર કેવી લખેલી છે? આને શું કહેવાય? પદાર્થનું વજન. અને આને શું કહેવાય? આ સંદર્ભ સપાટી છે. તમે સંદર્ભ સપાટી ગમે ત્યાં લઈ શકો. ધારો કે અત્યારે હું સમજી લો કે બીજા માળે છું, બરાબર છે? ઓકે, તો બીજા માળની સપાટીને હું સંદર્ભ સપાટી લઈ લઉં અને h ઊંચાઈએ જઉં તો અહીંયા સ્થિતિ ઉર્જા 0 લઈશ અને અહીંયા mgh લઈશ, પણ હું પહેલા માળથી ગણીશ તો અલગ આવશે, રાઈટ? એટલે સંદર્ભ સપાટી ગમે ત્યાં ગણી શકાય.
તો અહીંયા આપણે વાક્ય શું લખીશું સાંભળજો કે પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ h ના ગુણાકારને પેલું mg એટલે શું પદાર્થ ઉપર લાગતું વજન બળ તો પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ એટલે h ના ગુણાકારને શું કહે છે તે સંદર્ભ સપાટીની સાપેક્ષે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે તે સંદર્ભ સપાટીની સાપેક્ષે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે વન્સ મોર વ્યાખ્યા બોલું છું ધ્યાન આપજો તૈયાર કરી નાખજો પરફેક્ટ પદાર્થના વજન એટલે mg અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ h ના ગુણાકારને સંદર્ભ સપાટીની સાપેક્ષે તે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે અને આ સૂત્ર પણ મેં સાબિત કરી દીધું વેરી ગુડ ચલો 90% થિયરી પતી બરાબર હવે શું કરીશું સૂત્ર આવડી ગયું ને પેલું બરાબર થઈ ગયું ફરી એકવાર શીખવાડ દો w f સદિશ d સદિશ f ની જગ્યાએ f d cos θ ડોટ કાઢી નાખો cos θ f નીચે માજી લાગતું હતું તો ઉપર લઈ જવા માટે કેટલું બળ લગાવવું પડે માજી અથવા માજી કરતા વધારે તો મેં માજી જ લગાવી ઉપર d ની જગ્યાએ ઊંચાઈ કેટલી છે h બંને વચ્ચેનો ખૂણો 0 બંને ઉપર જ છે પછી cos 0 ની કિંમત 1 થાય તો અહીંયા mg અને આ જે કાર્ય કરું છું એ અંદર ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે એને સ્થિતિ ઊર્જા કહેવાય જૂના સિલેબસમાં સ્થિતિ ઊર્જાનો સિમ્બોલ u હતો અત્યારે પણ ઘણી જગ્યાએ u છે પણ અહીંયા આપણે છઠ્ઠા ચેપ્ટરમાં સ્થિતિ ઊર્જાનો આપેલો છે બરાબર છે એટલે એનસીઈઆરટી બુકમાં v આપ્યો છે એટલે આપણા જે ટ્રાન્સલેટર હતા એ લોકોએ પણ v જ લખ્યો છે પણ બાકી હકીકતમાં એવું છે કે ચલો હકીકત મારે નથી કેવી આજ રાખો સ્થિતિ ઊર્જાનો સિમ્બોલ જૂના સિલેબસમાં u હતો નવા સિલેબસમાં v છે અત્યારે પણ ઘણી જગ્યાએ u આપેલો છે એટલે u અથવા v તમે બંનેમાંથી કોઈ પણ લખી શકો છો ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો સિમ્બોલ વેરી ગુડ હવે એક મને પ્રશ્ન થયો બરાબર સાંભળ્યો પ્રશ્ન બહુ સુંદર છે h ઊંચાઈ એક પદાર્થ છે તો એની પાસે સ્થિતિ ઊર્જા કેટલી હશે સ્થિતિ ઊર્જા તમે કહેશો h ઊંચાઈ છે એટલે સ્થિતિ ઊર્જા હશે mgh બરાબર એ પદાર્થનું મુક્ત પતન કરાવું છું મુક્ત પતન એટલે આમ છોડી દઉં છું ફ્રી ફોલ ઇંગ્લિશમાં બોલાય ફ્રી ફોલ ઓકે ફ્રી ફોલ મુક્ત પતન કરો એટલે પ્રારંભિક વેગ કેવો હશે 0 અને જ્યારે જમીન સાથે અથડાય છે ત્યારે એનો વેગ v છે બરાબર તો એક વાત કહું આ સ્થિતિ ઊર્જાનું રૂપાંતર 100% ગતિ ઊર્જામાં થયું હશે 1/2 mv2 અહીંયા વેગ v છે એટલે ગતિ ઊર્જા 1/2 mv2 આવે તો સ્થિતિ ઊર્જાનું રૂપાંતર ગતિ ઊર્જામાં થઈ જશે કેમ કે જ્યારે પદાર્થ નીચે પડશે ત્યારે તો h 0 થઈ જશે તો સ્થિતિ ઊર્જા 0 થઈ જશે એ સ્થિતિ ઊર્જાનું રૂપાંતર ક્યાં થાય છે ગતિ ઊર્જામાં પેલું યાદ કરો ઊર્જા સંરક્ષણનો નિયમ ઊર્જા નાશ નથી પામતી ઉત્પન્ન નહીં થતી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે એ હું તમને સાબિત કરીને બતાવું સાંભળજો જ્યારે પદાર્થનું મુક્ત પતન કરો તો નીચે તરફ પ્રવેગ કેટલો હોય g જેટલો બરાબર છે ઓકે વેરી ગુડ અને અંતર એને કેટલું કાપવાનું છે h જેટલું તો તમને અચળ દેખો નીચે તરફ ગુરુત્વ પ્રવેગ g લાગે છે એટલે અચળ પ્રવેગી ગતિ કરે છે તો પેલું સૂત્ર યાદ કરો v² = 2ad વેરી ગુડ હવે અંતિમ વેગ કેટલો છે આનો મતલબ અંતિમ વેગ છે તમે કહેશો i એટલે ઇનિશિયલ નહીં ના મેં અહીંયા v0 ની અંદર આને અંતિમ લીધેલો છે તો અહીંયા v² આવે છે આ v0 ની જગ્યાએ પ્રારંભિક વેગ 0 આવે છે પ્રવેગની જગ્યાએ g છે અને d ની ઘણા લોકો મને કહે સાહેબ નીચે એટલે માઈનસ ના આવે આમાં શું છે દેખો h પણ નીચે છે g પણ નીચે છે વેગ પણ નીચે છે તો નીચેની દિશાને પ્લસ લીધું છે ઉપરની દિશાને માઈનસ લીધું છે ઓકે ચલો પતી ગયું તો આ બધું 0 થઈ જશે v² = 2gh ખબર પડતા બરાબર અને તમે એમ કહેશો સર નીચેવાળી દિશાને માઈનસ લઈએ તો g માઈનસ આવે h માઈનસ આવે માઈનસ પ્લસ થઈ જાય આ v નો મતલબ માઈનસ આવે પણ માઈનસ v નો સ્ક્વેર કરો એટલે પ્લસ જ થઈ જાય તો બધું આવો જ જવાબ આવશે એટલે તમને કન્ફ્યુઝનમાં નહીં રાખો તો v² = 2gh છે હવે એક કામ કરો બંને બાજુ 1/2 m વડે ગુણી નાખો બંને બાજુ 1/2 દેખો આવું સૂત્ર છે તો બંને બાજુ 1/2 m વડે ગુણી નાખો તો 2 કેન્સલ તો અહીં શું આવે છે mgh અને અહીં શું આવે છે ½ mv². તો આના ઉપરથી સાબિત થયું કે સ્થિતિ ઊર્જા બરાબર શું છે ગતિ ઊર્જા એટલે સ્થિતિ ઊર્જાનું રૂપાંતર શામાં થાય છે
ગતિ ઉર્જામાં જ્યારે h ઊંચાઈથી કોઈ પદાર્થને મુક્ત કરવામાં આવે તો પદાર્થને ઉપર લઈ જઈએ ત્યારે કરેલું કાર્ય છે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કરેલું કાર્ય ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે અને ત્યાંથી મુક્ત કરાવો તો એ પદાર્થ જ્યારે નીચે પડે છે ત્યારે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થાય છે. બોલો સમજી ગયા? હવે તમે થિયરી આરામથી તમે ન્યૂઝપેપરની જેમ વાંચો. ન્યૂઝપેપરમાં કેવું આપણે વાંચીએ છીએ સરળતાથી, એ રીતે 3-4 વખત વાંચી જજો અને ગાણિતિક પદ પરફેક્ટ 2-3 વખત લખીને તૈયાર કરી નાખજો. થિયરી ફટાક દઈને આવડી જશે. ઓકે, જોઈ લો.